એના વિશે આપણે વાત કરીએ કે આ યોજનાનો લાભ જે ખેડૂત ખાતેદાર છે અને જેના નામે જમીન છે તેને દરેકને આ યોજનાનો લાભ મળી શકે છે। અને અરજી કોને કરવાની તેના વિશે વાત કરીએ તો અરજી તમારે આ ખેડૂત પોર્ટલ પર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે। અને જે અરજી વખતે તમારે કયા કયા પુરાવા આપવાના રહેશે તેના વિશે આપણે વાત કરીએ કે જે તમે અરજી કરેલ છે તેની એક નકલ આપવાની રહેશે। જાતિનો દાખલો જે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે છે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે જમીનના દસ્તાવેજ એટલે કે તમારે જે 7/12નો ઉતારો છે તે આપવાનો રહેશે। ત્યારબાદ જે બેંક પાસબુકની એક નકલ અથવા તમે કેન્સલ કરેલ ચેક પણ આપી શકો છો અને આધાર કાર્ડની નકલ। જે આ ડોક્યુમેન્ટ છે તે તમારા ગામ પંચાયતના ગામ સેવક જોડે જમા કરાવવાના રહેશે। ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તમારે ઓનલાઈન એક નકલ પણ આપવાની રહેશે। ત્યારબાદ તમે જે વસ્તુ